સાદા વર્તમાનકાળની માહિતી મેળવ્યા બાદ હવે આપણે શરૂ કરવાનું છે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એના ઉપયોગ વિશેની ચર્ચા કરીએ તો ઉપયોગમાં શું આવે છે તો કે ઉપયોગમાં ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા. કોઈ પણ ક્રિયા હોય જે ભૂતકાળમાં થઈ ગઈ છે, અત્યારે હું વાત કરું છું એની 1 સેકન્ડ પહેલાંનો સમય પણ છે એ આપણા માટે ભૂતકાળ છે, અને જ્યારથી મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી બધો જ સમય જે છે એ ભૂતકાળમાં આવે છે. અને એમાં થયેલી કોઈ ક્રિયા જે છે એ તમારે દર્શાવવી હોય તો એના માટે કયા કાળનો ઉપયોગ થાય છે? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બીજો એનો ઉપયોગ છે મૃત વ્યક્તિ કે તેને સંબંધિત વાત કરવા માટે. કોઈ પણ વ્યક્તિ જે છે જેનું મૃત્યુ થઈ ગયું છે એને સંબંધિત કોઈ વાત કહેવી હોય કે એને વાત કરવી હોય તો કયા કાળનો ઉપયોગ થશે? સાદો ભૂતકાળ. દાખલા તરીકે હું એમ કહું કે આપણે ગાંધીજી વિશે કોઈ વાત કરવી છે તો એમ કહું ગાંધીજી લાઇકડ સત્ય એન્ડ અહિંસા, ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. તો એનો મતલબ શું થયો કે ગાંધીજી, પછી મેં કયા શબ્દોનો ઉપયોગ કર્યો? લાઇકડ. ગાંધીજીને ગમતા હતા, કારણ કે અત્યારે ગાંધીજી જે છે એ હાલમાં જીવતા નથી, એનું મૃત્યુ થયું છે. એટલે કોઈ પણ એવા મૃત વ્યક્તિ કે એને સંબંધિત વાતો આપણે નથી ઘણી વખત કહેતા કે મારા દાદા હતા એને આ બહુ ગમતું હતું કે એ આ કાર્ય જે છે એ કરતા હતા. એટલે કોઈ પણ એવા વ્યક્તિ જે છે કે જેનું મૃત્યુ થયું છે એને સંબંધિત, એને લગતી કોઈ વાત કરવી હોય તો કયા કાળમાં ઉપયોગ કરશું આપણે? સાદો ભૂતકાળ. દાખલા તરીકે આપણે એવું કહીએ કે અબ્દુલ કલામ જે છે એક મહાન વૈજ્ઞાનિક હતા, છે એવું નહીં કહીએ, છે નો મતલબ શું થશે? એ અત્યારે હાલમાં જીવી રહ્યા છે. પ્રણવ મુખર્જી ભારતના રાષ્ટ્રપતિ હતા, બરોબર, કારણ કે એનું હમણાં જ તાજેતરમાં જેનું મૃત્યુ જે છે એ થયેલું છે. એટલે કોઈ પણ વ્યક્તિ કે જેનું મૃત્યુ થયું હોય એને સંબંધિત વાત કરવી હોય તો સાદા ભૂતકાળનો ઉપયોગ થશે. હવે જોઈએ આપણે એની રચના શું છે તો કે એની રચના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની આપણે રચના જોઈએ તો કેવી રીતે થશે? તો કે એક્ટિવ વોઇસની અંદર હકાર વાક્ય રચના, તો કે આપણે રચના બનાવીએ તો સૌથી પહેલાં સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું રૂપ. તો યાદ કરો જોઈએ ટેન્સ ટેબલ ક્રિયાપદનું રૂપ શું આવતું હતું? હકારમાં V2. આ V2 એક એવું જ છે કે જે માત્ર સાદા ભૂતકાળની હકાર વાક્ય રચનામાં જ આવે, બીજા આખા કાળમાં કોઈ જગ્યાએ નથી આવતું, અને એ એકલું જ આવે છે. મેં તમને અગાઉ એ પણ સમજાવ્યું હતું કે V2 અને V3 વચ્ચેનો આપણે ભેદભાવ સમજવો હોય તો કઈ રીતે ખબર પડે? તો V3ની આગળ હંમેશા કોઈક ને કોઈ હેલ્પિંગ વર્બ આવે, જ્યારે V2ની આગળ કોઈ હેલ્પિંગ વર્બ આવતું નથી. તો V2 અને O. નકારની વાક્ય રચના બનાવી છે તો શું આવી જશે? સબ્જેક્ટ, પછી વર્બ તરીકે ડીડ અને V1, એટલે કે ડીડ, નોટ અને V1. નકાર છે એટલે નોટ ઉમેરવું જોશે ને ભાઈ, અને છેલ્લે ઓબ્જેક્ટ. એવી જ રીતે પ્રશ્નાર્થ કરવો હોય તો આગળ શું હેલ્પિંગ વર્બ જે છે એને સામાન્ય રીતે આપણે ક્યાં લઈ લઈએ છીએ? આગળ લઈ લઈએ છીએ. હવે કદાચ કોઈ વિદ્યાર્થીને મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે સાહેબ અમે તો અગાઉ એક WHની વાક્ય રચના ભણી ગયા હતા. WH એટલે કયા? વોટ, વેર, વેન, વાય, હાઉ મચ, હાઉ મેની, બરોબર, આ બધા શબ્દો કે જે WHથી ચાલુ થતા હોય. તો આ બધા શબ્દો જે છે સાહેબ એની અમે રચના જે છે એ શીખી ગયા હતા. તો એમાં તો આ રચના તો ક્યાંય આવતી નથી, તો કે એમાં કંઈ નથી કરવાનું, પ્રશ્નાર્થની રચના છે, બરોબર. આને કેવું પ્રશ્નાર્થ કહેવાય? સાદું પ્રશ્નાર્થ. અને તમે જે ઓલા વોટવેરવાળા પ્રશ્ન પૂછો છો એને કેવું પ્રશ્નાર્થ કહેવાય? WH પ્રશ્નાર્થ કહેવાય. તો સાહેબ એ રચના કઈ રીતે બને? તો કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર શું કરવાનું છે? આ જ રચના કોઈ પણ કાળની હોય, કોઈ પણ કાળની પ્રશ્નાર્થની રચના લઈ લેવાની અને એની આગળ માત્ર એ જે તે WH ક્વેશ્ચન લગાડી દો એટલે વાત થાય પૂરી. દાખલા તરીકે મારે અહીંયા પ્રશ્ન આગળ વાયથી રચના કરવી છે, ડીડની આગળ વાય લખી નાખો, વાત થઈ ગઈ પૂરી. સાદા ભૂતકાળની WH રચના થઈ ગઈ. એટલે રચના બધી એક જ છે, એકમાંથી જ આવે છે, અહીંયાથી જ રચના બને છે, SVO ઉપરથી જ, બરોબર. એટલે આ થઈ પ્રશ્નાર્થની વાક્ય રચના. એવી જ રીતે આપણે જોઈએ પેસિવ વોઇસની વાક્ય રચના. તો પેસિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે બને છે? તો કે હકારની વાક્ય રચના. પહેલાં આવે છે ઓબ્જેક્ટ, તો આપણે લખ્યો ઓબ્જેક્ટ. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું રૂપ શું આવતું હતું? વોઝ, વેર અને V3. તો આપણે અહીંયા લખ્યું વોઝ, વેર પ્લસ V3 પ્લસ બાય પ્લસ S. એવી જ રીતે નકારની વાક્ય રચના કરવી હોય તો કંઈ નથી, હકારની જ વાક્ય રચનામાં ખાલી હેલ્પિંગ વર્બ પછી નોટ ઉમેરી દો, વાત થઈ ગઈ પૂરી. વોઝ, વેર, નોટ અને અહીંયા આવશે V3. કયું રૂપ આવી જશે? V3 બાય પ્લસ S. અને એવી જ રીતે આપણે જોઈએ તો પ્રશ્નાર્થની વાક્ય રચના છે એ છે વોઝ, વેર. ક્યાં લઈ લેવાનું? હંમેશા પ્રશ્નાર્થ કરીએ એટલે હેલ્પિંગ વર્બ એને ક્યાં લઈ લેવાનું હોય? આગળ.
તો વોઝ વેરને આપણે કરી દીધું આગળ અને પછી તો રચના મુજબ જ ઓબ્જેક્ટ વર્બની અંદર વોઝ વેર V3 આવતું હતું, વોઝ વેર આગળ લખી નાખ્યું છે, વધ્યું હતું V3 એને આપણે પાછળ લખીએ છીએ બાય પ્લસ એસ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જે આપણે ટેન્સ ટેબલમાં ભણ્યા એ માત્ર ક્રિયાપદના રૂપો હતા, જે મેં અહીંયા બ્લુ માર્કરથી લખેલા છે. પણ આ આપણે તમે જે લાંબી રચના મુજબ કોઈ વ્યક્તિ જે છે શીખેલું હોય તો એના માટે આ લાંબી રચના છે. બાકી તો ટેન્સ ટેબલમાં આપણે શોર્ટ આટલું યાદ રાખો અને આ બે રચનાના ફોર્મ યાદ રાખો, કદાચ કોઈ પણ કાળની રચના કે લોંગ તમે લખી જ શકવાના છો. તો આ હતી સાદા ભૂતકાળ વિશેની વાત. હવે એમાં છેલ્લો મુદ્દો જે આપણે ભણવાનો છે એ કયો આવે છે તો કે એના કીવર્ડ્સ વિશે. તો કીવર્ડ્સ વિશેની માહિતી મેળવીએ તો હવે તમે પોતે જ વિચારો કે એના કીવર્ડ્સ કેવા હશે, તો કે જે ખાસ કરીને ભૂતકાળનો રેફરન્સ આપતા હોય, બરોબર, કે ભૂતકાળની વાત કરતા હોય એવા દરેક શબ્દો જે છે એને આપણે સાદા ભૂતકાળની અંદર લેશું. દાખલા તરીકે શબ્દ એક આવે છે અગો, બરોબર, બીજો એક શબ્દ છે વન્સ, બરોબર, ત્રીજો એક શબ્દ છે અ લોંગ ટાઈમ અગો, પછી ચોથો એક શબ્દ આવે છે in the ancient time, in the ancient time. હજી એક શબ્દ આવે છે in the old days અથવા તો in old days. ઓલ્ડની જગ્યાએ ઘણી વખત આવો શબ્દ ઉપયોગ કરે છે olden days, બરોબર, અથવા તો in the old એરા. પછી આ દરેકનું ગુજરાતી આપણે સમજીએ છીએ. પછી એક શબ્દ આવે છે યસ્ટરડે, બરોબર, આ શબ્દ તો વારંવાર કેટલી વખત આપણે ઉપયોગ જે છે એમાં આવી ગયો હશે. બીજો એક શબ્દ આવે છે લાસ્ટ, જેમ આપણે સાદા વર્તમાનની અંદર એવરીડે શબ્દ આવતો હતો એમ અહીંયા કયો શબ્દ આવી જાય છે લાસ્ટ ડે, અથવા તો મંથ, અથવા તો યર, અને અથવા આપણે લખીએ દિવાળી. આ દિવાળી એટલે એવું નથી કે દિવાળી જ આવે, કોઈ પણ તહેવાર કે કોઈ પણ એવી વાત જે છે એ આવતી હોય છે, બરોબર. નવમો એક શબ્દ આપણે લખવો હોય તો કયો લખી શકીએ છીએ ઇન ધ પાસ્ટ અથવા હિસ્ટ્રી, ઇન ધ હિસ્ટ્રી. આ શબ્દ પોતે જ કહી દે છે પાસ્ટ ને હિસ્ટ્રી, બરોબર. બીજો એક શબ્દ આપણે લખવો હોય તો લખી શકીએ છીએ પ્રીવિયસ ડે, મંથ, બરોબર, યર, અને પછી સોન, કોઈ પણ એવો સમય જે છે એ આવી શકે છે, બરોબર. હવે આપણે અહીંયા વાત કરીએ તો અગો, અગોનું ગુજરાતી શું થાય છે તો કે અગાઉ, બરોબર. અગોનું ગુજરાતી શું થાય છે તો કે અગાઉ. એવી જ રીતે આપણે વાત કરીએ વન્સ એટલે એક વખત. પછી અગોની જેમ અ લોંગ ટાઈમ અગો, અ વેરી વેરી લોંગ ટાઈમ અગો, કોઈ પણ એવા શબ્દ આપે સમજવાનું કે ભૂતકાળનો જ રેફરન્સ આપે છે. અ લોંગ ટાઈમ અગો એટલે ખબર પડી જાય ઘણા લાંબા સમય અગાઉ, ઘણા લાંબા સમય પહેલાં. ઇન ધ એન્શિયન્ટ ટાઈમ, એન્શિયન્ટનો મતલબ થાય છે પ્રાચીન, એટલે કે પ્રાચીન સમયમાં, બરોબર. ઇન ધ ઓલ્ડ ડેઝ એટલે જૂના જમાનામાં. ડેઝ એટલે દિવસો નહીં કરવાનું, એનો મતલબ શું લેવાનો, જૂના જમાનામાં. આનો મતલબ એમ જ થશે જૂના યુગમાં. એરા એટલે યુગ, અથવા એરા માટેનો બીજો એક શબ્દ છે એજ, એજ એટલે યુગ કહેવાય છે. જૂના યુગમાં, જૂના જમાનામાં. પછી યસ્ટરડે એટલે ગઈકાલે. એવી રીતે શબ્દ છે લાસ્ટ ડે, આ તો આપણને મિનિંગ એનો આવડતો જ હોય. ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, અને ઇન ધ હિસ્ટ્રી એટલે એનો મતલબ એ ઇતિહાસમાં. પ્રીવિયસ ડેનો મતલબ એ જ થશે. અને હજી એક એનો મહત્વનો શબ્દ આવે છે દેટ ઇઝ બિફોર, બિફોર એટલે અગાઉ, બરોબર. આટલા શબ્દો જે છે સામાન્ય રીતે ભેગા મળી અને કયા કાળની રચના કરતા હોય છે તો કે સાદા ભૂતકાળની. આ શબ્દો એવા છે કે જે વારંવાર સાદા ભૂતકાળના વાક્યની અંદર કીવર્ડ્સ તરીકે એનો ઉપયોગ થતો હોય છે. તો સાદા ભૂતકાળને આપણે ફટાફટ એક વખત એનું રિવિઝન કરીએ તો શું આવશે તો કે સૌથી પહેલાં આપણે એનો ઉપયોગ જોઈએ તો બે પ્રકારના ઉપયોગ છે. કયા કયા તો કે પહેલો ઉપયોગ કયો છે તો કે ભૂતકાળમાં બનેલી ઘટના દર્શાવવા, અને બીજો ઉપયોગ કયો છે તો કે બીજો ઉપયોગ છે મૃત થયેલી વ્યક્તિ કે તેને સંબંધિત વાત કરવા. ત્યારબાદ એની રચનાઓ આપણે જોઈ અને છેલ્લે આપણે ચર્ચા કરી એના કીવર્ડ્સની કે આટલા કીવર્ડ્સ જે છે એ ભેગા મળી અને કયા કાળની રચના કરે છે સાદા ભૂતકાળની. ભાઈ જય
હવે આપણે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળની ચર્ચા કર્યા બાદ ત્રીજો જે કાળ આવે છે એ છે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એનો ઉપયોગ તો કે એક જ ઉપયોગ છે. કયો? તો કે ભવિષ્યની ક્રિયા દર્શાવવા, ભવિષ્યમાં જે થવાનું છે દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ કરવો પડે છે? સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની આપણે રચનાની વાત કરીએ તો એક્ટિવ વોઇસની વાક્ય રચના મુજબ આપણે બનાવીએ તો શું છે? SVO એટલે પહેલા સબ્જેક્ટ લખ્યું, વર્બ તરીકે ટેન્સ ટેબલમાંથી યાદ કરો શું આવતું હતું? તો કે શેલ વિલ, હેલ્પિંગ વર્બ તરીકે શેલ વિલ અને મુખ્ય ક્રિયાપદ તરીકે V1, તો કે શેલ વિલ અને V1. આ થયું આપણું મુખ્ય ક્રિયાપદ અને છેલ્લે તો કે ઓબ્જેક્ટ. એવી જ રીતે નકારની વાક્ય રચનામાં તો કંઈ નથી કરવાનું, હકારમાં જે હોય એમાં નોટ ઉમેરી દો. ક્યાં? હેલ્પિંગ વર્બ પછી, તો કે સબ્જેક્ટ શેલ વિલ, બરોબર, નોટ V1 અને ઓબ્જેક્ટ. પ્રશ્નાની વાક્ય રચના કરવી એટલે શેલ વિલ ક્યાં લઈ લેવાનું? આગળ. એટલે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ O પ્લસ ક્વેશ્ચન માર્ક. અને હવે તમને કહું WH ની વાક્ય રચના કરવી હોય તો કે સાહેબ આ શેલ વિલની આગળ કોઈ પણ WH વર્ડ લગાડી દો એટલે એ WH ની રચના બની જશે. એનું પેસિવ કરવું હોય તો પેસિવની રચના શું છે? OV બાય પ્લસ S. તો પહેલાં આપણે લખશું ઓબ્જેક્ટ, પછી તો કે સાદા ભવિષ્યનું પેસિવ શું થાય છે? શેલ વિલ બી અને V3. તો જો અહીંયા લખેલું છે શેલ વિલ બી અને V3 બાય પ્લસ S. એનું નકાર કરવું હોય તો ઓબ્જેક્ટ શેલ વિલ. હવે નોટ ક્યાં ઉમેરવું એ પ્રશ્ન આપણે ત્યાંય ઉપસ્થિત થયો હતો. તો મેં સમજાવેલું હતું કે નોટ હંમેશા હેલ્પિંગ વર્બ પછી લખાય. આ બી અને V3 કે બીન અને V3 કે બીંગ અને V3 કોઈ દિવસ અલગ પડશે નહીં. એ ખાલી જગ્યામાં ભેગા જ રાખવાના. નોટવાળી ખાલી જગ્યા હંમેશા બે ખાલી જગ્યા આપેલી હોય તો એટલું યાદ રાખવાનું કે બી V3 ની જોડી જે છે કરણ અર્જુન છે એ કોઈ દી અલગ પડે નહીં. એટલે અહીંયા ઓબ્જેક્ટ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ S જે રચના મુજબ આવે છે. પ્રશ્નાર્થ કરવું એટલે શેલ વિલ ક્યાં મૂકી દેશું? આગળ. બાકીની રચના એઝ ઇટ ઇઝ. તો આ થઈ એની રચના વિશેની વાત, બરોબર. હવે આપણે વાત કરીએ તો આવે છે આ કાળના કીવર્ડ્સ. કીવર્ડ્સની વાત કરીએ તો જે ભવિષ્ય દર્શાવતા હોય એની આપણે કઈ રચના કહેશું? તો કે એને આપણે ભવિષ્યકાળના કીવર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. કયા કયા કીવર્ડ્સ છે ભવિષ્યકાળના, બરોબર? તો એને આપણે ચર્ચા કરવી હોય ભવિષ્યકાળના કીવર્ડ્સ તરીકે તો સૌથી પહેલા વહેલો શબ્દ જે છે એ આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. એ કયો શબ્દ છે? તો કે ટુમોરો, બરોબર. કયો શબ્દ છે? ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે. પછી એક બીજો શબ્દ જે છે એનો આપણે ઘણી વખત તમે સિરિયલ જોતા હોય, મૂવી જોતા હોય, બરોબર, એ જે હજી રિલીઝ ન થયું આવવાનું હોય તો આપણે એક શબ્દ જોઈએ છીએ. કયો? તો કે સૂન અથવા કમિંગ સૂન. આવો શબ્દ આપણે જોતા હોઈએ છીએ. એટલે કે થોડાક જ સમયની અંદર. ત્યાર પછી એક ત્રીજો વર્ડ જે આપણી સમક્ષ આવે છે એ છે ઇન ધ કમિંગ વીક, મંથ, યર. કમિંગનો મતલબ થાય છે આવતું. હું એમ કહું કે આવતા અઠવાડિયે, આવતા મહિને, આવતા વર્ષે, આવતા બુધવારે. તો અહીંયા એવું આવી જાય ઇન ધ કમિંગ વેનસડે. તો એવી રીતે શબ્દનો જે ઉપયોગ આવે છે. ચોથો એક શબ્દનો ઉપયોગ આવે છે જે છે ધ ફોલોઈંગ ડે અથવા મંથ અથવા યર. પછી કોઈ પણ તહેવારનું કે એનું નામ પણ ત્યાં આવી શકે છે, બરોબર. અને પાંચમો એક શબ્દ આપણે લેવો હોય તો એવો લઈ શકીએ છીએ ઇન ધ ફ્યુચર, ભવિષ્યમાં, બરોબર. અને હજી એક શબ્દ જે કદાચ ને આપણને રેફરન્સ તરીકે, કેવી રીતે? દાખલા તરીકે હું એમ લખું કે ઇન 2030. હવે આટલું જ આપેલું છે તો આ કયો કાળ થાય? ભવિષ્ય થાય. કેમ? કારણ કે સમય ક્યારનો છે? ભવિષ્યનો. કદાચ ને હું આવું લખું ઇન 2015 તો આ કયો કાળનો સમય થશે? સાદા ભૂતકાળનો. કેમ? કારણ કે સમય ક્યારનો છે? ભૂતકાળનો. 2030 એટલે ક્યારનો સમય છે? ભવિષ્યનો. તો આ કાળ જે છે ભવિષ્ય બનશે, આ સાદો ભૂતકાળ બનશે. આ એના કીવર્ડ્સ છે.
હવે આ દરેકનો મિનિંગ જે છે સાવ ઇઝી છે. ટુમોરો એટલે આવતીકાલે, સૂન કમિંગ સૂનનો મતલબ આપણને ખબર હોય, કમિંગ વીક એટલે આવતા મહિને, આવતા અઠવાડિયે, આવતા વર્ષે, ધ ફોલોઈંગ ડે, ઇન ધ ફ્યુચર અને ઇન 2030. તો ભવિષ્યકાળને આપણે ફટાફટ રિવિઝન મેળવીએ તો શું થશે? તો કે ભવિષ્યકાળનું રિવિઝન થશે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. ભવિષ્યની ક્રિયા દર્શાવવા સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હેલ્પિંગ વર્બ તરીકે શું લેવામાં આવે છે? તો કે શેલ અને વિલ, અને મુખ્ય ક્રિયાપદ તરીકે V1. પેસિવ કરવું હોય તો શેલ, વિલ, બી પ્લસ V3. બરાબર. અને ત્યાર પછી આપણે એના કીવર્ડ્સ જે છે એ જોયા. તો આજે આપણે 3 કાળનો અભ્યાસ જે છે એ કર્યો. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. પછીથી આપણે હવે અભ્યાસ કરવાનો રહેશે એ આવશે ચાલુ કાળનો. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી આવે છે પણ એ આખું ચેપ્ટર અલગથી છે, એટલે આપણે એને કાળ પૂરા થઈ ગયા પછી ભણશું. અને બીજી એક વસ્તુ અહીંયા આપણે એ પણ કહી શકીએ કે સાદો ભવિષ્યકાળ જે છે એનો ઓપ્શન તરીકે પણ એક આવે છે જેને ગોઈંગ ટુની રચના કહેવાય છે. એ ગોઈંગ ટુની રચના પણ કાળ પૂરો થઈ ગયા પછી આપણે ભણવાની થશે.